Check, 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 check. અરે વીરુ વીરુ Check. જય સચ્ચિદાનંદ. બરોબર. હા મેં બોલાવી છે લાઈવ કર્યું. તમારે બહુ કે છે પાણી જ પીઓ ફક્ત. જય સચ્ચિદાનંદ. બહુ ઉપર તો નીચે લખી દીધું. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ હજી બધા આવ્યા નથી એટલે આપણે કંઈક બે લીટી ચાલુ કરી આવે એટલે પ્રાર્થના બોલાવી. જય સચ્ચિદાનંદ. મુંબઈ ખાતે સરયુબેનનો જન્મ દિવસ બીજો પાર્ટ 3 અને છેલ્લો પણ
બીજા પ્રોગ્રામ હજી કન્ટિન્યુ રહેશે. જય સચ્ચિદાનંદ. જૂન મહિનામાં સ્કૂલની અંદર દર વર્ષે સ્કૂલ શરૂ થાય વેકેશન પછી તો 12 કલાકની 8 કલાકની કીર્તન ભક્તિ રાખવામાં આવે છે. આ વર્ષે સયુબેનને ભાવ થયો છે કે 24 કલાકની કીર્તન ભક્તિ રાખવામાં આવે અને બહારગામથી પણ મહાત્માઓ અહીં આવી મુંબઈ ખાતે એનો લાભ લઈ શકે છે. કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. તારીખ 6 અને 7 જૂન મહિનાની પહેલું વીક સેટરડે સન્ડે કીર્તન ભક્તિ 24 કલાક અહીંયા 24 કલાકની કીર્તન ભક્તિ બહુ વખત પછી થઈ રહી છે અહીંયા. અવશ્ય લાભ લેવો અને બારગામના મહાત્માઓ માટે પણ કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓપન ટુ ઓલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાર્થના વિધિ બોલાવી લઈએ પછી ભરતભાઈ સાહેબ પદ લેશે. सबका माइक નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાનમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો આયરિયાનમ નમો વજ્જાયાનમ નમો વજ્જાયાનમ નમો લોય સૌ સાહુનમ નમો લોય સવ સામ ऐसो पंचन मुक्कारो એસો પંચમુખારો सौ पावपणासनो સર્વ પાવપણાસનો मंगलानंच सौवे सिम મંગલાનંચ સર્વેસી पडमं हवै मंगलम પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. हे श्री सिमंदर स्वामी प्रभु હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમને આપનું અમને આપનું અખંડ સાનિધ્ય વર્તાય અખંડ સાનિધ્ય વર્તાય, અતૂટ અનુસંધાન વર્તાય અનુસંધાન વર્તાય અને આપની પરસદાનું વાતાવરણ અને આપની પરસદાનું વાતાવરણ અમને અહીં અનુભવાય અમને અહીં અનુભવાય એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપની પરમાત્મ સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી અમને અહીં વર્તાય. અમને અહીં વર્તાય. આપની પરમાત્મા સ્વરૂપ દશા આપની પરમાત્મા સ્વરૂપ દશા અમને જેમ છે તેમ સમજાય, અમને જેમ છે તેમ સમજાય, જેમ છે તેમ અનુભવાય, જેમ છે તેમ અનુભવાય એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સૌને અમને સૌને આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ સ્વાધ્યાય પુરુષાર્થ કરાવજો. સ્વાધ્યાય પુરુષાર્થ કરાવજો. કે જેથી કરીને જેથી કરીને મન વાણી કાયાની મન વાણી કાયાની આંતર બાહ્ય સંયોગોની અંતર બાહ્ય સંયોગોની રિલેટિવ ધારાથી રિલેટિવ ધારાથી અમારી સ્વશુદ્ધાત્માની અમારી સ્વશુદ્ધાત્માની રિયલ ધારા રિયલ ધારા નિરંતર નોખી જ અનુભવાય. નિરંતર નોખી અનુભવાય. ઉકલતા વ્યવહારમાં ઉકલતા વ્યવહારમાં અમે
સ્વશુદ્ધાત્માનો અમે સ્વશુદ્ધાત્માનો એના ગુણો સહિત અનુભવ કરી શકીએ એવો નિશ્ચય એવી જાગૃતિ એવો પુરુષાર્થ અને વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો. વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો. હું શુદ્ધાત્મા છું. વિશુદ્ધાત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત સુખનું ધામ છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સાહેબ એકાદ પદ લે, પછી આપણે સવારનો થોડોક આપણો અધૂરો પ્રયોગ આગળ ચલાવીએ અને પછી કાંતિ આનંદ કહેંગે રાજ જાઓ. પરમાણુની વાત આવી છે ને, પરમાણુનું બનાવ્યું ને, બાકી થિયરી લખાઈ ગઈ, પ્રેક્ટિકલ બધું નીકળી ગયું. એમાંથી બોધ લઈને આગળ જય સચ્ચિદાનંદ. આ બધા પદો રિસન્ટલી બધા રેકોર્ડ થઈને બહાર આવ્યા છે, એટલે બહુ ગવાણા ન હોય, ઓનલાઈન ગવાયા છે 2-3 વાર, પણ એક એક પદ 4 વાર 5 વાર 6 વાર સાંભળીએ પછી અંદર જાય, અને અંદર ગયા પછી એમાંથી કંઈ જાણવાની ઈચ્છા થાય. અત્યારનામાંથી કંઈ જાણવાની ઈચ્છા થાય તો પદ પતે પછી પૂછી શકાય. જય સચ્ચિદાનંદ. પરમાણુ થિયરી બીજ બોધ સુધરે. પરમાણુ થિયરી બીજ બોધ સુધરે. નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. પરમાણુ થિયરી બીજ બોધ સુધરે. અરીસાની સામે પોતાને વઢવું. અરીસાની સામે પોતાને વઢવું. ઉદગલ છે ભોળું સમજે છે સાને. પોતે પોતાની જાતે ઉદેશી. સપકોએ આપો ભૂલો જ્યાં લાગે. પરમાણુ થિયરી બીજ બોધ સુધરે. મન વાણી આપણી જ સામાએ વિપરે. સામાએ વિપરે. આપણાથી જુદા જ સ્વતંત્ર છે તે. સામાજે થાય ત્યાં આપણું ના કંટ્રોલ. હક દાવા માંડે જીવ ભાવે ચડવો.
જીવ ભાવે રટડોળ પરમાણુ થિયરી નીચ બોધ્ય સુધરે પરમાણુ થિયરી બીજ બોધ સુરડે સમજણ પાડો તો પાછું સમજી જાય 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 જ્ઞાન કળામય આત્મવર્તી થાય જ્ઞાન કળામય આત્મવર્તી થાય કુસંગ અડે તો કુસંગી થઈ જાય કુસંગ અડે તો કુસંગી થઈ જાય સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય પરમાણુ થિયરી નીચ બોધ્ય સુધરે પરમાણુ થિયરી બીજ બોધ સુરડે આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ ઉદ્ગલને ચોખ્ખું જ કરવાનું જાતે જ ઉદ્ગલને ચોખ્ખું કરવાનું જાતે મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે મનબુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે જાણી જોઈને પડવું ન કાઢે જાણી જોઈને પડવું ન પાડે પરમાણુ થિયરી નીચ બોધ્ય સુધરે પરમાણુ થિયરી બીજ બોધ સુરડે પ્રજ્ઞ લઈ જાશે સાચે જ રસ્તે પ્રજ્ઞાય જાશે સાચે રસ્તે પ્રજ્ઞ લઈ જાશે સાચે જ રસ્તે પ્રજ્ઞાય જાશે સાચે રસ્તે પંચાજ્ઞાંજન જે દિલમાં વર્તે પંચાજ્ઞાન જે દિલમાં વર્તે પ્રજ્ઞ લઈ જાશે સાચે જ રસ્તે પ્રજ્ઞાય જાશે સાચે રસ્તે પંચાજ્ઞાંજન જે દિલમાં વર્તે મનને પટાવી કામજ કાઢી લો મનને પટાવી મોક્ષ જ ખપે છે તો તું શાને મોક્ષ જ ખપે છે તો તું શાને પરમાણુ થિયરી નીચ બોધ્ય સુધરે નિષ્પક્ષપાતે સ્થલ ઉગડે મનને પટાવી કામ જ કાઢી લો મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને મોક્ષ જ ખપે છે તો મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને 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 જય શ્રી કૃષ્ણ. વાત કરીએ બરાબર વાત કરીએ અવશ્ય
તો આ સવારે આપણે થોડીક વાત કરતા હતા કે વિતરાગ ભગવંતોનું વિજ્ઞાન, દાદા ભગવાનનું વિજ્ઞાન કેવી રીતે બંને રીતે છે કે એક બાજુ આપણને શુદ્ધાત્મા પદમાં બેસાડી પણ દે છે, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, આ મન વાણી કાયાના તમામ લેપાયમાન અસર કરે તેવા પરિણામો અને અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, જુદો છું. જોડે જોડે આપણે વાત કરી કે શુદ્ધિકરણની જે પ્રક્રિયા, નિર્જર થાતા પરમાણુ શુદ્ધિકરણ ચાહે પરમાણુ નિર્જર થાતી દેહાવસ્થા. તો એ કવિરાજે દાદાનું જે હૃદય ઝીલાયું વિતરાગોનું, એમાં લખ્યું કે પરમાણુ એટલે કે મન વાણી કાયની અવસ્થાઓ જે ડિસ્ચાર્જ થઈ રહી છે, ખાસ તો આંતર પરિણામો, બાહ્ય તો બહાર છે, પણ અંતરના પરિણામો જે નિરંતર આપણી સાથે ને સાથે જ પૌદ્ગલિક પરિણામ સ્વરૂપે છે. પૌદ્ગલિક એટલે જે બદલાયા કરે છે. પરમાણુ થિયરી એટલે પૂરણ ગલન વાળી જે આ છે મનવાણી કાયા, એ મુખ્ય પરમાણુ પૂતગલ છે, બાકી એને સંલગ્ન બહારનું છે. પૂરણ અને ગલનને આધીન છે જે પરમાણુ થિયરી. હવે એક ચેતન છે, આપણો સ્વભાવ દ્રવ્યથી, જ્ઞાન દર્શનાદિ ગુણોથી શુદ્ધ ચેતન છે, અને બીજું આ પૂતગલ જે ચાર્જ થયેલું હવે ડિસ્ચાર્જ થાય છે. તે કે પરમાણુની થિયરી છે કે જેવું ભર્યું એવું ખાલી થાય. એક બાજુ આપણે એવું કહીએ છીએ, શું કહીએ છીએ? હવે એક જ અપેક્ષાથી જો જ્ઞાનને પકડે ને તો શું કે હું તો શુદ્ધાત્મા છું, મુજે ક્યાં લેના દેના, એ તો ફાઇલને જે નિકાલ થવો છે તે થશે. ના, અહીંયા બહુ સરસ કહ્યું, નિજ બોધે સુધરે. શું કહે છે? પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે જ્યારે એની સાથે વાત કરીએ છીએ ને, તે આ જ વસ્તુ જ્ઞાનથી બને છે. અક્રમ વિજ્ઞાન જો ટક્યું હોય તો એકલું શુદ્ધાત્મા પદ પર કે એકલું હું અકર્તા છું એના પર નથી ટક્યું, એ તો મૂળભૂત પાયા છે. પણ જોડે પ્રજ્ઞા શક્તિ મુકાઈ છે, અને પ્રજ્ઞા શક્તિ બંને કામ કરે છે. ચેતવે પણ છે કે આ ન હોવું ઘટે, આને ચોખ્ખું કરો, આ રીતે ચોખ્ખું કરો, અને બીજી બાજુ આપણને શુદ્ધાત્મામાં રાખે છે. તો કે નિજ બોધે સુધરે, પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે જ્યારે એની જોડે વાત કરીએ છીએ કે આ તને આવું ના શોભે, આ ચોખ્ખું કર, તો એ તરત માની જાય છે. દાદા ભગવાનનું વાક્ય છે, બીજાનું કહેલું ફાઇલ એક નહીં સાંભળે, એનું અંતસ્કરણ સામું થઈ જશે, પણ તમારું કહેલું સાંભળશે. શું કહેશે? કેમ? તો કે ભગવાનની હાજરીમાં પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ છે. તો કે નિજ બોધે સુધરા, બહુ સમજવા જેવું છે. નાની નાની વાત જે યથાર્થ, નાની તો નથી, બહુ મોટી વાત છે. યથાર્થ વિજ્ઞાન પ્રયોગ શું છે? તો કે નિજ બોધે સુધરે. એટલે જો કોઈ એમ કહેતું હોય કે એમાં ફેરફાર ના થાય, નિકાલ બદલાય નહીં, તો સદંતર ખોટી વાત છે. કેમ? તો કે નિજ બોધે સુધરે. પ્રજ્ઞાના અજવાળામાં જો એનું અંધારું જાય નહીં તો કામનું શું? તો કે અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતિ ઉકલતો નિષ્પક્ષપાતી અંતઃસ્થલ ઉઘડે. દાદાએ કહ્યું કે હવે તમને નિષ્પક્ષપાતી બનાયા. કોના પ્રત્યે? બહાર તો બીજા પ્રત્યે આપણે શું લાગે કે ફાઇલ એક બધા જોડે નિષ્પક્ષપાતી છે. ના, એ તો પછીની વાત છે. હું શુદ્ધાત્મા થયો ને પ્રજ્ઞા ઊભી થઈ, તો હવે ફાઇલ એક માટે હું નિષ્પક્ષપાતી થયો, એટલે એની કોઈ અશુદ્ધિનું, કોઈ ભૂલનું ઉપરાણું લઉં નહીં, એને ટેકો આપવું નહીં. કવિરાજે એક પદમાં કહ્યું છે ને, આવું તો ચાલે કહી દીધી જ્યાં પુષ્ટિ. તો પછી દાદા કહે છે 3 વર્ષનું એક્સટેન્શન મળી ગયું એ ભૂલને. શું થયું? ભૂલો તો જવા તૈયાર જ છે, પણ જો આપણે એને ઉપરાણું, તો કે નિષ્પક્ષપાતે અંતઃસ્થલ ઉઘડે. એટલે અંતસ્કરણની આપણે સવારે પણ એ જ વાત કરતા હતા કે મુખ્ય પુરુષાર્થ, હું શુદ્ધાત્મા છું તો ફાઇલ એક જોડે ને ખાસ તો એના અંતસ્કરણ જોડે છે. ને અંતસ્કરણમાં જે આવરણો પડ્યા છે, સ્થળ, અંતઃસ્થળ, મૂળભૂત આવરણો જ્ઞાની પુરુષે ઉડાડી દીધા. પણ હવે જે કેવળના અનુભવને બાધક છે એ આ બધા ઉઘડતા જાય છે. એટલે કે જ્ઞાન જાગૃતિ જેમ જેમ એની પર ચોખ્ખું થતું જાય, એટલે પછી આગળ વધતું પેલું સ્થૂળ બોલો જાય, પછી સૂક્ષ્મ પર આવે, સૂક્ષ્મતર આવે, અંદરનું બધું ઉઘડતું જાય છે, ચોખ્ખું થતું જાય છે. અરીસાની સામે પોતાને વળવું. અરીસા સામાયિકની વાત કરી છે દાદાએ, પુલિનાનંદજી બી કરાઈ છે, કાંતિ આનંદજીને પછી જ્યારે એમના આવશે તો કહેશે કે
ખંભાતમાં ડોક્ટર કેબી પટેલ સાહેબની અગાસી પર દાદા ભગવાને અમને બધાને બેસાડ્યા એકવાર, પણ કહ્યું કે હું આજ્ઞા આપું છું એટલે ફાઇલ એકને વળજો, તમારી જાતે વળવા બેસશો નહીં તો ફાઇલ એક ગાડી થઈ જશે, શું લાંબી થઈ જશે. એટલે આ બધું વૈજ્ઞાનિક છે એમ કહેવા માંગુ છું. તો દાદાએ વિધિ કરીને અમને અગાસીમાં બેસાડ્યા કે તમે ફાઇલ એકને વળજો, પણ વળવું એટલે કાયમ વળવા માટે નથી ફાઇલ એક, પણ જ્યાં જરૂર લાગે વળવું એટલે પ્રેમપૂર્વક એને ટકોર કરવી અને જરૂર પડે તો વધારે. ઉદગલ છે ભોળું સમજે છે શાને, એને એવું નથી કે મારે આવું જ કરવું છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત હતી, સમજુ સમજે શાન માને ગધેડા ને ડફણા. તો પૂતગલ સમજુ છે શું છે, જો એની જોડે આપણે જ્ઞાન કળા પાછળ આવે જ છે વાક્ય, કામ લઈએ તો એ સુધરી જાય છે. પોતે પોતાની જાતને ઉદ્દેશી ઠપકો આપે, ભૂલો જ્યાં લાગે. ઘણી ભૂલો જોવાથી જાય, સમજવાથી જાય, પ્રતિક્રમણ કરવાથી જાય. કેટલીક ભૂલો ગાંગડા જેવી હોય, શું જલ્દી જાય નહીં, તો જરા ઠપકારવું બી પડે એને. અને કોક દિવસ એકાદ ટાઈમનો ઉપવાસે કરાવી દેવો પડે એને. શું કરવું પડે કે જા આજે તને, હવે આજે તું આ પુરુષાર્થ કર, ત્યાં સુધી તને ખાવાનું મળશે નહીં. મનવાણી કાયા આપણી જે સામાય વિભે, કોઈ વાર એવું બને કે પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે એની જોડે વાત કરીએ ને સમજાવીએ ને ઠપકો આપીએ, પણ ગાંઠે નહીં. બધાને અનુભવ છે ને કે ભાઈ આ ફાઇલનો સ્વભાવથી નિકાલ કરો, આ ફાઇલ જોડે આમ ના બોલ, નહીં કાયમ આવું જ કરે છે, વિભરે ખરા. શું કરે તો કે જુદા છે, એ સમજવાનું વિજ્ઞાન. એટલે તે વખતે આપણે એની જોડે એ ના કરીએ, પણ એને ટેકો ના આપીએ ને. આ બહેનો છે ને, દૂધ ઉભરાય ત્યારે જરાય ગભરાતા નથી, ખાલી ગેસ ઓલવી નાખે. શું કરે? આ હું શુદ્ધાત્મા થઈ જાઉં ને એટલે ગેસ ઓલવી નાખ્યો. શું નાખ્યો? આ તો મારા ટેકાથી એની આર્ગ્યુમેન્ટ ચાલુ થાય ને, અંદર બધા વકીલો ફ્રીમાં છે, બધા કેસ લડનારા. એટલે આપણને અસ્તમ પસ્તમ સમજાવી દે કે વ્યવહારમાં તો આવું કરવું પડે, વ્યવહારમાં તો આવું બોલવું પડે, વ્યવહાર તો આવો હોય, તમારું જ્ઞાન પછી અમે શુદ્ધાત્મા જોઈ લઈશું. તે વખતે આપણે જો એને ટેકો ના આપીએ, પ્રજ્ઞાના પ્રકાશમાં રહીએ કે ભાઈ ના, અમે તારી જોડે નથી, અમે તો દાદાની રીત જોડે છીએ, તોય બધું ઘણો ફેરફાર થઈ જાય. પણ પછી કવિરાજ બહુ સરસ કહે છે, સમજણ પાડો તો પાછું સમજી જાય. શું જ કહે છે? જરા વાર રહીને એને સમજણ પાડીએ. બધા જ મહાત્માને અનુભવ છે, ગમે તેટલી કમાન છટકેલી હોય રિલેટિવની, પૂતગલની, પણ જરા વાર રહીને ટાળું પડી પણ જાય છે અને સમજીને સમાય છે, ત્યારે જ એને પોતાનું સુખ પાછું આવે છે. આ એક દાદાની બહુ જબરજસ્ત વિજ્ઞાન કળા છે કે રાત પડતા પહેલા જો સરખું ના કરો તો ચેન પડવા દેશે, ઉઠાડીને પ્રતિક્રમણ કરાવશે, ઉઠાડીને જ્ઞાન એપ્લિકેશન કરાવશે. તો કે સમજણ પાડો તો પાછું સમજી જાય, જ્ઞાન કળામય આત્મવર્તી થાય. હવે એક બાજુ પૂતગલ કીધું, પર અને પરાધીન કીધું, અને બીજી બાજુ એનું આખું વિજ્ઞાન સમજાયું. જેટલું ચેતનનું વિજ્ઞાન છે એટલું જ પૌદ્ગલનું પણ વિજ્ઞાન છે. એટલે દાદાએ બે વાત કરી કે મન જે છે તો કે જ્ઞાને કરીને વશ થાય એવું છે. શું કીધું? મન પાણી જેમ ઘૂંટવાથી બંધાય, મન જ્ઞાનથી સમાધાન પણ પામે છે, જ્ઞાનથી વશ પણ થાય છે. અને બધા વાત મને અનુભવ હશે કે જો નિષ્ઠાપૂર્વક જ્ઞાન હાજર થાય છે તો મનની મજાલ નથી કે પછી એ તોફાની રહી શકે, ધીમે રહીને સમી જ જાય છે. શું થાય છે? અને બીજી વાત કરી કે હું મનથી છૂટો અને છેટો રહું, ભળું નહીં. સવારે આપણે વાત કરતા હતા કે ઉપાધિ બધી ભળવાની છે. શું છે? ભળીએ એટલે પછી ટેકોય અપાઈ જાય, આપણી સ્વસ્થાન છૂટી જાય, પ્રજ્ઞા મંદ થઈને પેલાનું જોર વધી જાય, બધું ચાલે. કેમ? તો કે પાકિસ્તાનની સરહદમાં ગયા તો કે છે કે સમજણ પાડો તો પાછું સમજી જાય, જ્ઞાન કળાને આત્મવર્તી થાય. હવે આ બહુ આત્મવર્તી શબ્દ બહુ અદ્ભુત છે. સામાન્ય રીતે મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણો, બહાર જ ફરતું ફરે, બહારનું જ દેખાડતું ફરે. પણ આ જ્ઞાન અને કૃપા એવી અદ્ભુત છે કે જ્ઞાનથી અને પ્રજ્ઞાથી સમજણ પડે એટલે આત્મવર્તી અંદર તરફ થઈ જાય છે, જ્ઞાન તરફ વળી જાય છે, શુદ્ધાત્માના હિતમાં દેખાડતું થઈ જાય છે, શુદ્ધાત્મા પક્ષી થઈ જાય છે. હવે આમ કહેવાય છે પૂતગલ, પણ આત્મવર્તી થયેલું પૂતગલ છે, આત્માને ભજતું, આત્માને અનુભવ માટે સહાય કરતું પૂતગલ છે. એ પણ સાહેબ કેવી અજાયબી છે. એટલે કે છે ને કે મૂર્તિને તીર્થંકરના સ્થાન. આ મૂર્તિ
પૂતગલ એને પણ આટલું ઘડી શક્યા જો, તે કેવી રીતે? તો કે તેજ બળ જ્ઞાનને ટાંકણે કે છે. કુસંગ અડે તો કુસંગી થઈ જાય, પૂતગલનું વિજ્ઞાન સમજાવે છે. કુસંગ અડે તો એનો પાસ લાગશે, સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય. તો આ દાદા ભગવાનના આખું જીવન જો જોશો ને તમે, તો દાદાએ નિશ્ચય તો અદ્ભુત ટોચ ઉપર છે આખું અક્રમ વિજ્ઞાન, પણ આ પૂતગલ શુદ્ધિકરણનું વિજ્ઞાન એનાથી પણ ઉપર ક્રાંતિકારી ગયું છે. કેટલા બધા જુદા જુદા સરળ સહજ પ્રયોગ કે જેથી કરીને આ ચોખ્ખું થઈ જાય. નહીં તો લોકો શું કે પ્રકૃતિને પ્રાણ જોડે જાય. આ અક્રમ વિજ્ઞાન મળ્યા પછી આ વાક્ય સાચું નથી રહેતું. કેમ? તો કે અદ્ભુત બ્રહ્માંડી સ્વામી પ્રકૃતિ તોડે જાણી, જંતર મંતર ના ફૂકે. તો કે એ કેવી રીતે? તો કે આ પ્રકૃતિ એટલે જૂની માન્યતાઓ, જૂના પૂર્વગ્રહો, જૂની ડિઝાઇનોનું પોટલું, એની સામે આજની ડિઝાઇન, આજનું જ્ઞાન, આજનું દાદાનું એક જાય એટલે પેલી બધી બિલીફો ફેરફાર થઈ જાય છે. જેટલી સમજણ અને બિલીફ ફેરફાર થઈ ગઈ એટલી પ્રકૃતિ ફેરફાર થઈ ગઈ સાહેબ. તો કે છે કે આત્મવર્તી થાય, આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ. આપણે બોલ્યા ને હમણાં, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ, એટલે મારા દ્રવ્યથી, મારા ગુણોથી, મારા તત્વ સ્વભાવથી હું શુદ્ધ છું. પરંતુ પૂતગલને ચોખ્ખું કરવાનું જાતે જ. એ પાછા દાદા આવશે ખરા, પણ દાદા શું કે છે? તું નિશ્ચય કર, તું જાગૃતિ મૂક, તું પુરુષાર્થ મૂક, પછી બાકી હું બધું સંભાળી લઈશ. શું કરશે? એટલે જાતે જ પાછું કવિરાજે દાદાનું બધું શબ્દે શબ્દ જે લાવ્યું છે. પૂતગલને ચોખ્ખું જ કરવાનું જાતે જ. શું કહે છે? જાતે જ. જ્યાં સુધી હું શુદ્ધાત્મા પ્રજ્ઞાના પ્રકાશમાં એની પર નજર નહીં મૂકું, એ ભૂલ નહીં સમજાય, ત્યાં સુધી કોઈના કહેવાથી કેટલાય સત્સંગ એટેન્ડ કરવું પણ એ ચોખ્ખું થાય નહીં. કેમ? તો કે એના રૂટ કોઝમાં જે બિલીફો પડી છે તે બદલાય નહીં. એટલે કે છે પૂતગલ ચોખ્ખું જ કરવાનું જાતે જ. મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે. એના જે સ્વભાવ છે અત્યાર સુધી ભરેલા, એને ગૃહિત મિથ્યાત્વ પણ કહે છે. જ્ઞાની પુરુષો પહેલાનો વ્યવહાર બધો ભરી લાયેલા. લોકો તો ડાયો કે ને, પણ શુદ્ધાત્માની દ્રષ્ટિએ મને શુદ્ધાત્મામાં ન રહેવા દે અને પરમાં લઈ જાય તો ડાયો રહેતો નથી. જાણી જોઈને પડવું ન ખાડે. આ કયા ખાડાની વાત કરે છે? તો કે ભૂલો ને બધું તો છે, પણ મૂળ ખાડો તો પર પક્ષમાં જઈને બેસવું તે. આ પ્રકૃતિના સ્થૂળથી સૂક્ષ્મતમ, સૂક્ષ્મથી સૂક્ષ્મ પરિણામમાં હું ભેગો થયો. બહુ સરસ છે પ્રકૃતિ, બહુ સેવાભાવી છે પ્રકૃતિ. તો આખો દિવસ સત્સંગમાં જ રહે છે. પ્રકૃતિ બોલતો નથી, હું તો આખો દિવસ સત્સંગમાં જ રહું છું, દાદા સિવાય કશું ખાતો નથી, પીતો નથી, બોલતો નથી. કર સુંદર, પણ એને એની જગ્યાએ રાખવાનું. ભાઈ સરસ, તું દાદાનું કરે છે, હું તો શુદ્ધાત્મા છું. દાદા કે છે કપ પિત્ત ને વાયુ બગડે ને તાર કાર્ય ઉલટું નાખી દે ને કઈ ખવાય નહીં. એટલે જો તન્મય થઈને રહેતા હશો તો ગમે ત્યારે તાણી જશે. તો કે છે ખાડામાં હવે પડવા જેવું. એટલે કવિરાજે એક જગ્યાએ કીધું, પ્રકૃતિના ચોપડામાં મારું કહી લખવું નહીં, ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. અરે હું તો કઉ છું ખોટ વાળું નહીં, નફા વાળું છે. એમ માનો ને, આપણા બધાના પ્રાકૃતિક ખાતાઓ નફાવાળા થયા. કેમ? તો કે હવે સત્સંગમાં જ છે, દાદામાં છે, બધામાં છે. સરસ પુણ્યાનુબંધી પુણ્યના યોગો સર્જાઈ રહ્યા છે. પણ તીર્થંકરનું સર્વોત્કૃષ્ટ પુઠ્યું એમાં પણ ભેગા થતા નથી. અને જ્ઞાનીનું આટલું બધું 10 લાખ વર્ષે એકવાર આવનારું, પણ પોતે એમાં ભળ્યા નહીં. તો આ કેટલું મોટું વિજ્ઞાન. એટલે કે છે કે છેલ્લે પ્રજ્ઞા લઈ જશે સાચે જ રસ્તે, એટલે કે શુદ્ધાત્માને રસ્તે. અને મનને પટાઈને કામ કાઢી લો, હટાઈને પટાઈને, આમ કરીને તેમ કરીને, જ્ઞાનથી, સમજાવટથી, પ્રજ્ઞાથી, જે ફાવે તે પણ તમે કામ કાઢી લો. આપણે કહીએ હું તો શુદ્ધાત્મા છું, મનને મારે શું લેવા દેવા, મનને જે કરવું એ કરે. ના ભાઈ, અહીંયા પાછું એક વિજ્ઞાન છે કે તારું આત્મવીર્ય જાગૃતિ હારી હશે ને ત્યાં સુધી બહુ વાંધો નહીં, પણ જેવું જરાક જાગૃતિ મંદ થઈને એવી ઝપાટ મારશે કે ખબર પડશે નહીં. માટે અંદર આ ખોખામાં માલ પડ્યો છે ને ત્યાં સુધી જાગ્રત રહેજો. દાદા કહે છે, અમને એવું કહેતા હતા, ખોખામાં જ્યાં સુધી માલ પડ્યો છે ત્યાં સુધી નિરંતર ચેતતા રહેજો. કોઈ પણ પ્રકારનો જે બાધક માલ પડ્યો છે, કોઈ
નું કઈ આવે છે ને સામે પ્રતિકારનો માલ પડ્યો છે, હું તો એટેક નહીં કહેતો, દુઃખ આપવાની વાત નથી કરતો, પ્રતિકાર. તો દાદા કે છે પ્રતિકારનો માલ પણ વિતરાગના ખોખામાંથી ખલાસ થઈ ગયો હોય. શું થઈ ગયો હોય? ત્યારે વિતરાગ થાય છે. કેમ? તો કે માલ પડ્યો છે તો ક્યારે ભભૂકે કશું ખબર પડે, અને ભભૂકે નહીં તો ધીમે રહીને બી ઊભું થાય ને હું બોળવાઈ જાઉં. શું થાય? તો મારું સ્થાન ચૂકી જઈશ. એટલે હવે આપણે શું કરી રહ્યા છે? આ પ્રયોગોમાં છૂટા પડવાની વાત તો કરી સવારે, પણ એમ કરતા કરતા કવિરાજે પદમાં કીધું જ છે કે જે બાધક છે મારા કેવળને, હવે કેવળની વાત દૂર રહી, પણ મારા અનુભવને જે બાધક છે, જેટલા ગુણો હું બોલું છું, જેટલા ગુણો હું સમજ્યો છું, પણ મારા અનુભવમાં જો નથી આવતા, અવસ્થાઓમાં એ મને અનુભવ નથી કરવા દેતા, કે જ્યારે અંતર પરિણામ ઊભા થયા અને હું નિર્લેપ છું એવું અનુભવવા નથી દેતા, અંતર પરિણામ ઊભા થયા હું અસંગ છું એવું અનુભવ નથી કરવા દેતા, અંતર પરિણામ ઊભા થયા કોઈનું વર્તન તો રિલેટિવમાં અપડાઉન થશે, ભલે ને થાય, એનો સ્વભાવ ગુરુ લઘુ છે, પણ હું આ ગુરુ લઘુ છું હાજર અનુભવ થવા દે છે? નથી થવા દેતું. તો એને શોધીને માલને, ગાંઠોને, માલને આપણે જોઈ લેવાનો અને આ થિયરીથી ચોખ્ખો કરી નાખવાનો. શું કરી નાખવાનો? એટલું બધું પાવરફુલ છે કે દાદાએ કહ્યું કે જે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જે પૂદગલ, પરમાણુ કે પૂદગલ પર દ્રષ્ટિ પડે, જો યથાર્થ વિજ્ઞાનમાં હશો તો એ તરત જ લેઝરની જેમ ચોખ્ખું થઈ જાય છે. શું થઈ જાય છે? એટલું બધું શક્તિ છે. એટલે એવું તો બોલવું જ નહીં કે આ નિકાલી માલ બદલાય નહીં. એ વાક્ય મારી દ્રષ્ટિએ સ્યુસાઇડલ છે. શું છે? આપણે પોતાનો આત્મઘાત કરીએ છીએ. એ દાદાએ કહ્યું છે આખી જુદી વસ્તુ છે કે તારી બધી પુરુષાર્થ, જાગૃતિ બધું એપ્લાય કર્યા પછી જ્યારે તારા જુદું વર્તે તો તું મૂંઝાઈ ના જઈશ કે હું શુદ્ધ નથી. એટલા માટે આપ્યું છે, ન કે એનો ટેકો કરવાને, એને ચાલવા દેવા માટે. ના, દાદાએ ત્યાં સુધી કહ્યું કે તો નપુંસક છે, મરેલો વાઘ છે. તો આપણે ચેતન સ્વરૂપ છીએ, એનું ચાલે કે આપણું ચાલે? તો આ બધા જ વાક્યો એક તરફ પુરુષાર્થને બળ આપનારા છે, પણ ખાસ તો આ ખોખામાં જે માલ ફૂટી રહ્યો છે સાહેબ, અને ખોખાનો માલ કેટલોક દેખાયો છે અને કેટલોક ગુપત છે. શું છે? ગુપત તો બહુ જોખમી છે. દેખાયો તો કોકે ઠોકો મારશે કે અલ્યા ભાઈ સુધરને, આટલા વર્ષથી મહાત્મા થયો છે, પણ ગુપતને શું કરશો? તો ગુપ્ત તો દાદા કહે છે કે તમને ક્યારે છેતરી જાય કશું કહેવાય નહીં. તો એ બધું કે છે દાદાની પાસે આપણે શક્તિ માંગીએ અને એ બધું શોધી કાઢીએ તો આ વિતરાગ પ્રયોગોથી અદ્ભુત રીતે ચોખ્ખું થયું છે. જે માટે ક્રમ માર્ગમાં કેટલી બધી માથાકૂટો કરવી પડે, એક પગ ઉપર કાયોત્સર્ગમાં ઉભા રહેવું પડે, આ કરવું પડે, તે કરવું પડે, ભાવતું બીજાને આપી દેવું પડે, ત્યારે જઈને પૂદગલને ઉપર કંઈક એનું શુદ્ધિકરણ માટેનું બળ મળે. આપણને શુદ્ધાત્મા સીધા બનાવી દીધા, એનો પાવરે કાઢી નાખ્યો, એને ડિસ્ચાર્જ એટલે કે નિશ્ચેતન ચેતન. ડિસ્ચાર્જનો ખરો અર્થ છે નિશ્ચેતન ચેતન. મિશ્ર ચેતન હતું, જીવતો પાવર ખેંચાઈ જઈને નિશ્ચેતન ચેતન રૂપ કરી દીધું, મરેલા વાઘ જેવું કરી આપ્યું. હવે કંઈ કરવાનું નથી. આ ખોખામાં એવો માલ, ગાંઠ, ગ્રંથિ કશું ના રહે કે જે મને તો બાધક થાય પણ છુપાવવું પડે, કંઈ પણ છુપાવવું પડે. દાદાએ કીધું કે અમે પેલું પદ છે નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત અપેક્ષા. પછી નિખાલસની વ્યાખ્યા કરી કે નિખાલસ એટલે શું? તો કે ટ્રાન્સપરન્ટ, અંદર એક પણ પરમાણુ, એક પણ સ્પંદન એવું ઊભું થતું નથી. ભેગા થવાની તો વાત જ નથી, એ તો ના જ થાય. પક્ષ લેવાની તો વાત જ નથી, પણ રિલેટિવ પૂદગલ પણ એટલું ચોખ્ખું થઈ ગયું છે કે અંદર માલ જ રહ્યો નથી. ત્યારે જઈને ભગવાન સ્વરૂપે પ્રકૃતિ પણ પૂજાય. શું થયું? દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવાન રૂપે, પોતે પરમાત્મા પદ વર્તી વર્તાવે તદ રૂપે. તો આપણે આ પ્રયોગમાં મુકાયા મહાત્માઓ. એ શુદ્ધાત્મા તો કૃપાથી બનાવી દીધા, ખાતરી આપી દીધી કે આ સરયુબેનને બધાને અમે મોક્ષે લઈ જ જવાના છીએ, પણ જોડે જોડે હોમવર્ક આપ્યું. શું આપ્યું? પરીક્ષામાં પાસ બી કરી દીધા, પણ પેપર લખવાનું બાકી રાખ્યું. શું કર્યું? કે પેપર પૂરું કરી લાવો એટલે પછી તમને કેવળ જ્ઞાનના દરવાજામાં એન્ટ્રી અમે આપી દઈએ. હવે આ
શું કહે છે પડશે? લાવ્યો નથી કોઈ પેપર, લાવ્યું નથી પેપર? કીધેલું લાવતા હોય. કાલે હોમવર્ક આપ્યું હતું પરેશાન, અચ્છા, ઓકે. પણ કોઈ ઘરે જ નથી ગયું તો ક્યાંથી કરીને લાવ્યો? અને પછી મોબાઈલમાં મોકલી પણ હવે હું જરાક આગળની વાત કરી લઉં. ઘરે જવાનું ક્યાં હતું? તમે તો હોમમાં જ તો છો, અને હોમમાં જ તો હતા, અને હોમમાં જ તો છો. પછી ક્યાં ઘરે જવાની પાછી વાત લાવ્યા તમે? હોમમાં જ છો ને હોમવર્ક નથી કર્યું? એ આખી વાત હોમ એટલું શુદ્ધાત્મા તો છો. આની બે ગમત છે આ તો એ પ્રયોગોની શૃંખલા આપણે દરેકે પોતાની ફાઇલ એકના સંદર્ભમાં ગોઠવી લેવાની, બધાની સરખી ના હોય, કોપી કરવાની જરૂર નથી. એટલે માસ્તરો તો આપે એમને જે સમજ પડે એ પ્રમાણે, એમાંથી આપણે જે અનુકૂળ પડે એટલું પ્રયોગમાં ગોઠવવાનું, બીજું આપણે આપણી રીતે દાદાને પ્રાર્થના કરીને ગોઠવી લેવાનું. શું કરી લેવાનું કે ભાઈ ચલો સવારથી સાંજ સુધી ઉકલતા વ્યવહારમાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય છે, જોવાની ગોઠવણી કરવા દો, આ કરવા દો. આપણે મનની વાત સવારે કરી હતી કે મનના જુદા જુદા પર્યાય, પરિણામ, ગાંઠ, તેઓ, સ્વભાવો, સિક્રસી બધું જોવાની શક્તિ આપો. ચિત્તની વાત કરી હતી, ગલન થતા, ડિસ્ચાર્જ, અહંકારને કોઈક દિવસ જ્ઞેય તરીકે મુકાય. એવી રીતે વારા ફરતી મૂકતા જવાનું, એક એક કલમ વારા ફરતી મૂકતા જવાની. આપણે કલમ તો કેટલાય વખતથી બોલીએ જ છે ને, 3 વાર દવા તો પીએ જ છે, પણ કોઈ આવ્યું નહીં ડૉક્ટર પાસે કે આટલા વખતથી દવા પીવું છું તો ડૉક્ટર સાહેબ રિઝલ્ટ કેમ ના આવ્યું? કારણ કે દાદા પણ દાદા બહુ પાકા છે અને સમજુ બી છે, એટલે આપણને ડિપ્રેસ ના થાય એવી રીતે આપી ગયા. પણ જોડે જોડે કહેતા ગયા કે જાગ્રત એનું નામ કે એનું વિજ્ઞાન પરિણામ પાછો જોતો જાય, નહીં તો વિજ્ઞાનને સરખું કરતો જાય. એક એક કલમ પણ જુદી જુદી મુકાતી જાય આપણાથી. આ બધું ધીમે ધીમે જોવાતું જાય એવું છે. એટલે આ આપણે એક બાજુ દાદાના ગુણલા અને બીજી બાજુ તો દાદાના ગુણલામાં બધું આવે છે. આપણે જે દાદાની પ્રકૃતિ ભગવાન રૂપે વર્તી એ આવે છે, એમની અંતરચર્યા પણ આવે છે, ને એમની મૂળ દશા પણ આવે છે. અને એ મૂળ દશા પર પહોંચ્યા જે રીતે, તો દાદા કહે છે કે મેં તો મારી પાસેનું છે બધું જ તમને આપી દીધું છે, મારી સાથે જ બેસાડ્યા તમને, શું કંઈ બાકી રાખ્યું નથી. હવે તમે એવું કંઈ કરી દેખાડો કે હું રાજી થઈ જાઉં. જય સચ્ચિદાનંદ. કઈ પ્રશ્ન હોય તો પૂછજો, વાતચીત કરજો, નહીં તો પછી સહજ ભાવે આપણે જે પણ ભરતભાઈ કે. જય સચ્ચિદાનંદ. મહાત્માનો કોઈ ફોન રહી ગયો છે, ખોવાઈ ગયો છે? કઈ વાત કરવી છે? નથી નહીં, તમે કહી શકો, તમારે કઈ બીજું કેવું ના બસ બે બેઝિક વાત જે થોડીક હતી એટલે એ રહી નહીં ગયો હોય, કદાચ રેકોર્ડ કરવા મૂક્યો હશે, પણ કઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે. એટલે હું તો ઘણીવાર એવું જોઉં છું કે અમારી નૈમિત્તિક જવાબદારી એટલી બધી મોટી છે કે હું દાદા ભગવાનને પ્રાર્થના કરું છું કે આપે જે રીતે રિલેટિવ રિયલ બેલેન્સ આખું સર્વગ્રાહી પ્રયોગ મુકાયો છે, દાદાનું એક પણ વચન મને એવું નથી દેખાયું કે જે એક તરફ લઈ જાય. તો અમને પણ કમસે કમ બફાટ ના કરી એટલી શક્તિ આપજો. શું કરીએ? કારણ કે એક પક્ષ રજૂ કરવા જઈએ ત્યારે બની શકે કે કોઈ એવી સમજથી લઈ જાય કે બીજો પક્ષ થોડોક જેમ છે તેમ ન સમજાય, એટલે બફાટ ના થાય. એટલે કે બંનેનું વિતરાગોના હૃદયમાં જે સંતુલન હતું એ સંતુલનથી આગળ વધાય આપણાથી, એવી આપણે એમને વિતરાગોને યથાર્થ પ્રાર્થના કરીએ છીએ. અને એ તો દાદાએ કહેલું જ છે કે જો એમના ડિસ્ચાર્જની 4 ડિગ્રી એમને કેવળને બાધક થઈ હોય તો આપણે જેને ડિસ્ચાર્જ કહીએ છીએ એની ડિગ્રીઓ આપણા કેવળની વાત નહીં કરતો, પણ આપણા શુદ્ધાત્મય નહીં રહેવા દેતું ને આખો વખત લક્ષ્ય રહેવા દે છે. અનુભવની વાત પછી કરીએ, પ્રતીતિ કૃપાથી છે, આખો દિવસ લક્ષ્ય રહેવા દે છે શુદ્ધાત્માનું, તો પછી અંદરનો માલ તપાસ કરવાની જરૂર ખરી જ નહીં કે ભાઈ કયું અંદર એવું બધું પડ્યું છે કે જે મને શુદ્ધાત્માનું લક્ષ્ય પણ બરોબર રહેવા નથી દેતું અને પછી અનુભવ થવા નથી દેતું. તોય આપણને દાદા આગળનો રસ્તો દેખાડશે.
પુરુષાર્થ. જય સચિન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજર. પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજર. રાગ દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન. રાગ દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન. પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજર. પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજર. પરવસ્તુમાં રાચતા અસ્તિ નાસ્તિ દ્વંદ્વ. પરવસ્તુમાં રાચતા અસ્તિ નાસ્તિ દ્વંદ્વ. સંયોગોમાં એકતા જગ વિસ્તારક તંત્ર. સંયોગોમાં એકતા જગ વિસ્તારક તંત્ર. ચોટ નજરની ભારી બહુ ચિત્ત અશુદ્ધ ચિત્તકું. ચોટ નજરની ભારી બહુ ચિત્ત અશુદ્ધ ચિત્તકું. ભ્રાંતિનું લપસણું કેપ ગ્રહી છકતું. લપસણું કેપ ગ્રહી છકતું. પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજર. પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજર. અવસ્તુનો કેપ છે ત્યાં સુધી વિશ્વ પૂરણ. અવસ્તુનો કેપ છે ત્યાં સુધી વિશ્વ પૂરણ. આત્મજ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ. આત્મજ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ. અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્જર કાર્ય કરણ. અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્જર કાર્ય કરણ. ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ. ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ. પૂર્વગ્રહોના પાનિયા વિભાવે રસ પિંજર. પૂર્વગ્રહોના પાનિયા વિભાવે રસ પિંજર. તત્વજ નેત્રલ દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ. તત્વજ નેત્રલ દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ. અભિપ્રાયો જ્યાં મૃત પ્રાય અવિચળ મોક્ષ અમન. અભિપ્રાયો જ્યાં મૃત પ્રાય અવિચળ મોક્ષ અમન. જોઈ જાણી ને નિકાલે મન વચ તન. જોઈ જાણી ને નિકાલે મન વચ તન. જ્ઞાત દ્રષ્ટા સ્વપદે જુએ અલેપ સ્વપન. જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુએ અલેપ સ્વપન. પૂર્વ
પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ લીધું દીધું સંસરણ ચૂકવાતા જવલણ લીધું દીધું સંસરણ ચૂકવાતા જવલણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ રાગ દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન રાગ દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ. તો આ વિજ્ઞાન કેટલું બધું અદ્ભુત સરળતાથી વણાયેલું છે. કયા પૂર્વગ્રહોના પાનિયાની વાત કરે છે? પેલું આપણને એવું લાગે કે વ્યક્તિઓ માટે પૂર્વગ્રહ છે, એ તો બહુ જાડી વાત છે. આ હું શુદ્ધાત્મા નહીં જાણવાથી શૈલેષ થયેલો એટલા વ્યવહારની બધી જ માન્યતાઓ જે હું લઈને આવ્યો, અને એમાં મારું એ હોય કે ના હોય, કોઈની વાત તરત કેમ સ્વીકાર નથી થઈ શકતી, કોઈની માન્યતા પ્રમાણે કેમ સરળતાથી હા ઓકે નથી થતું, તો કે આ વ્યવહાર માન્યતાઓનું પોટલું, એનું નામ જ આ શૈલેષભાઈની પ્રકૃતિ. તો કે પૂર્વગ્રહોના પાનિયા એટલે દાદાએ કહ્યું ને કે આટલા અનંત અવતારથી આવતો આવતો વણી 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 વીણી વીણી બધું તારવી તારવીને ભરી લાયો એ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ. સ્વભાવ જાણતો નહોતો તો બીજું શું કરવાનો હતો, એટલે આ વિભાવ પૂતગલમાં જ બધું પિંજણ, અને પછી બધું પિંજ 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 કર્યું. હવે પૂતગલને પિંજીને નીકળે શું? પણ પૂતગલ જ નીકળે, બીજું કશું નીકળે કે છે. રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન શબ્દો તો જુઓ. હું શુદ્ધાત્મા એ સ્વ એ નહીં જાણતા હું શૈલેષ છું, વિકલ્પ થયેલો, અને વિકલ્પથી પ્રજનન એટલે સુવાવડ પર સુવાવડ, સુવાવડ પર સુવાવડ. એટલે દાદા ભગવાને એક વાક્ય વાપરેલું, પૂતગલ પ્રસવ ધર્મી છે. પ્રસવ ધર્મી એટલે આ ગલકાનો વેલો હોય ને, તો ગલકામાંથી ગલકું, ગલકામાંથી ગલકું, ગલકામાંથી ગલકું થયા જ કરે, એ બંધ થાય નહીં. તો આ વિકલ્પિત પ્રજનન. હવે આપણે લોકો રાગ દ્વેષ બંધ કરવા જાય એટલે દાદાએ કહ્યું કોઈ ડાળખા કાપે છે, કોઈ ફળ સુધારવા જાય છે, કોઈ થળિયું કરવા જાય છે, પણ દોરી મૂળિયાની કોઈને ખબર નથી. કારણ કે શુદ્ધાત્મા સ્વભાવમાં આયા સિવાય આ કશું જુદું પડે નહીં, કશું જાય નહીં, કશું ખરે નહીં, ઠરે નહીં. પણ કેટલી નાની વસ્તુમાં વિજ્ઞાન. તો હવે મારે વાપરવાનું કેવી રીતે? હું શુદ્ધાત્મા થઈ ગયો તો કે હવે આ ફાઇલ એકને જુઓ કે એની કઈ માન્યતાઓની ફસામણમાં એ રહ્યો છે, કેવી રીતે ઓળખશો? એમ તો કંઈ ઓળખાય જલ્દી નહીં. જ્યાં અસર થાય છે ત્યાં તપાસ કરો કે કઈ માન્યતાના આધારે અસર થઈ છે. શું થઈ છે? કઈ માન્યતાના આધારે અસર થઈ છે. હવે કેટલી માન્યતા ભરેલી હોય. ગમત ઘરમાં પૂછે લાઇટનું બિલ કેટલો આવ્યો, તો કે તમે વાપર્યા કરો. હવે આ બી આપણી એક પ્રકૃતિની માન્યતા છે ને કે ભાઈ કોઈએ પૂછવું. અને સારી માન્યતા, પોતે શું માને છે? સારી માન્યતા છે કે ભાઈ અમને હું ઇમ્યુન રાખું છું. પણ પેલાની અપેક્ષા જુદી છે, આ અપેક્ષા જુદી છે. તો કે માન્યતાઓની આ માન્યતાની વાંધો નથી, કારણ કે પૂતગલ છે, મન વચન એટલે માન્યતા રહેશે. માન્યતાઓમાં પકડાયા તે મૂંઝવણ છે કે માન્યતાને માન્યતા તરીકે જાણે તો પછી વાંધો આવતો નથી. એટલે ત્યાં કહ્યું ને સત્યનો આગ્રહ છૂટી જાય છે ત્યારે. એટલે મેં તો ઊંધું રિવર્સ દાખલા ગણું તો કે ભાઈ અમને બધું ક્યારે તપાસી રહીએ? તાવ આવ્યો છે તો આ તપાસ કરો, માથું દુખે છે
તો આ કરો. એટલે અસર થાય છે વ્યવહારમાં. તો મારે પાછા ફરીને જોવાનું કે જ્ઞાન તો ચૂક્યો, પણ કઈ પ્રાકૃતિક માન્યતાઓના પૂર્વગ્રહો એટલે કે માન્યતાઓની પકડને કારણે અસર થાય છે. તો પછી મને બેઉનો જવાબ રિલેટિવ ને રિયલનો જડી જાય. પરવસ્તુમાં રાજતા, જ્યાં સુધી આ રિલેટિવ, આપણે સવારથી જ વાત કરીએ છીએ કે ભેગા થયા તો ફસામણ થયા વગર રહેવાની નથી. આ મનમાં કે પ્રકૃતિમાં તન્મય થાવ અને હું અભેદની વાત કરું ને વિતરાગની વાત કરું ને એ બધું તરત બનતું નથી. તો હું મારા સ્વભાવમાં બેસું, કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું, પછી એને જોઉં ત્યારે થાય. તો કે છે કે પરવસ્તુમાં રાજતા અસ્તિ નાસ્તિ દ્વંદ્વ. આખું આ રિલેટિવ દ્વંદ્વ વાળું જ છે. હોવું જોઈએ, ના હોવું જોઈએ, સારું છે, ખોટું છે, ઉચિત છે, અનુચિત છે. અને પછી વાત કરીએ છીએ આપણે અબુધની. શાની વાત કરીએ છીએ? એટલે અબુધ તો સ્વભાવમાંથી, સ્વભાવ દ્રષ્ટિ ચૂક્યો એટલે બુદ્ધિ. મને એકવાર બહુ સાદો જવાબ જડેલો. આ બધા મહાત્માઓ બુદ્ધિની વાત કરે, બુદ્ધિનો અભ્યાસ. સારું દાદા, તો મને કઈ પલ્લે પડતું નથી. હું તપાસ કરવા જાઉં તો બધું જ થઈ જાઉં છું. એટલે દાદાએ અંદરથી જવાબ આપ્યો, 5 આજ્ઞા એટલે કે મૂળભૂત દ્રષ્ટિ તને જે આપી છે એના સિવાય જે બધું જોવાય છે બધી બુદ્ધિ છે તારી. શું છે? મેં કહ્યું બસ દાદા સમજી ગયો. એટલે પ્રકૃતિ દ્રષ્ટિમાંથી જોવાયું તો એ કેમ? તો કે બુદ્ધિ ડિસ્ચાર્જ અહંકારના, જ્ઞાન તો એ જ છે પણ ડિસ્ચાર્જ અહંકારના મીડિયમમાંથી કામ કરે છે અને જ્ઞાન સીધું કામ કરે છે. તો કે પરવસ્તુમાં રાજતા અસ્તિ નાસ્તિ દ્વંદ્વ. સંયોગો, બહારના સંયોગોની કઈ ચોટ છે? અંતર સંયોગોમાં એકતા. જગ વિસ્તારક તંત્ર. હવે આપણે તો દાદાના મહાત્મા થાય, આપણું જગત વિસ્તરતું અટકી ગયું ડેફિનેશનથી, પણ અંદરનું જગત તો હજી કેટલું વિસ્તરેલું છે. જ્યાં સમાધાન નથી, જ્યાં જ્ઞાનથી ઓગળ્યું નથી, એ મારું જગત હજી વિસ્તારપૂર્વક ઉભેલું છે. એટલે મેં નવી જાતનો પ્રયોગ પછી મને સૂચેલો કે બહારની ફાઇલ તો બરોબર છે, પ્રતિક્રમણ, શુદ્ધાત્મા, બધી વાત. મારા ચિત્તમાં જે રિફ્લેક્ટ થયા કરે છે, નવરો બેસું છું ત્યારે જે આયા કરે છે એ જ મારી ફાઇલ છે. અને જો ચિત્તમાં નથી, મુક્ત છું, તો બહાર ગમે તેટલા હોય મને વાંધો નથી. ડોક્ટર સાહેબ એની ચેમ્બરમાં બેહી રહ્યા છે, શાંતિથી જોયા કરે છે, બહાર ભલે ગમે તેટલા પેશન્ટ હોય, પજવતા નથી. બહુ બૂમાબૂમ થાય, સાહેબ બહુ વખતથી બેઠો છે, તાર વાત જુદી છે. પણ જો ઘેરે મારા ચિત્તમાં આવ્યું કે આનું આજે સારું થયું નથી અને ટ્રીટમેન્ટ માટે કંઈક બીજું વિચારવું પડશે, તો એ મારી ફાઇલ પેન્ડિંગ છે, ભલે અઠવાડિયા પછી મારી પાસે આવવાની હોય. એટલે કે ચિત્તમાં જે સ્ક્રીન ઉપર છે બધા, એ મારી પેન્ડિંગ ફાઇલ છે. સંયોગોમાં એકતા. તો કે જુદા રહીને જુઓ. બાકી તો ચોટ નજરની ભારે બહુ, એ તો આપણે બધાય જાણીએ છીએ. પણ સરસ વાક્ય છે, તત્વજ નેત્રલ દર્શનાય. અમે વાત કરતા હતા કે તત્વદ્રષ્ટિ અને શુદ્ધ દ્રષ્ટિ આપણને જ્ઞાની પુરુષે આપી પહેલી રાઈટ બિલીફ. સમ્યક દ્રષ્ટિ ગણો કે સવડી દ્રષ્ટિ, રાઈટ બિલીફ આપી આપણને, અક્રમ આપી, અવિરત આપ્યું, ક્ષાયક આપ્યું. હવે આપણે વાપરતા જઈએ છીએ એટલે પરિણામ સ્વરૂપે વિતરાગ દ્રષ્ટિ ખુલ્લી થાય છે. શું થશે? એ આગળ જતા તત્વ દ્રષ્ટિમાં પરિણામ પામશે. તો કે છે તત્વજ નેત્રલ દર્શનાય. આ નેત્ર એટલે અંતરના નેત્ર, આજ્ઞારૂપી, ઉપયોગરૂપી. જ્યારે તત્વ દ્રષ્ટિથી જોશે, દર્શનમાં તત્વ દ્રષ્ટિ હશે તો પ્રતિક્રમણ આપોઆપ નિર્મળ, છેલ્લા લેવલના પ્રતિક્રમણ થઈ જશે. શું કરશે? તો હવે તત્વ દ્રષ્ટિની વાત કરતા હતા, મને નથી વર્તી આપણને હજી તો ખાલી સમજમાં આવે તોય ઘણું છે. એટલે અમારે વાત નીકળી કે પ્રભુ મહાવીર હાજર છે. હવે મહાવીરનું તો કેટલું બધું એ હોય કે એના માઇલો સુધીના વિસ્તારમાં કશાય ભાવ ના હોય, કશી ગરબડ ના હોય, કશું ના હોય, બધું ઉપસમેલું જ હોય. છતાંય એમની જ હાજરીમાં પરમ કૃપાપાત્ર શ્રેણિક મહારાજાને એમનો જ દીકરો જેલમાં નાખે છે કે નથી નાખતો? અને કેવા ઉદયો છે! ભલે શ્રેણિકની અંતરદશા કૃપાથી બહુ સારી હશે, અને છોડાવવા જાય છે ત્યારે પેલાન થાય છે તો પોતે કે એ મારે ના કરતા ચલો તો સ્યુસાઇડ થાય છે, રાઈટ? પછી એમના 2 દીકરા લડે છે. આ શાસ્ત્રની વાત છે, હાર ને હાથી માટે. અને લડે છે તો લાખોના લશ્કર કપાઈ જાય છે. અહીંયા તો કોઈ ઊંચે અવાજે બોલતું દેખાય તો આપણા બધાના પરિણામ એકવાર તો હાલી ડોલી જાય છે. શું હાલી ગયા કે હાલી જાય? પછી આપણે સરખા કરીએ ખરા કે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા, હું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા, એ વાત જુદી છે. તો ભગવાન એમ બેઠા છે, ભગવાનને કરુણા તો હોય જ કે આ બધા કર્મના ઉદયમાંથી છૂટે.
પણ કઈ દ્રષ્ટિથી જોયું હશે એમણે કે પોતે છૂટી ગયા અને એમની દ્રષ્ટિથી હાજરીમાંથી ભલે પેલાના ઉદયમાંથી પસાર થયા પણ છેવટે છૂટી ગયા? તો કે તત્વ દ્રષ્ટિથી જોયો. તત્વ દ્રષ્ટિથી જ દેખાય કે ચેતન ચેતનમાં પરિણમે છે, પૂતગલ પૂતગલમાં પરિણમે છે, રાય માત્ર વધનગઢ દેખ્યા કેવળ જ્ઞાન જો. એ લશ્કર કપાયા એ આપણી દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ છે, લાવેલી દ્રષ્ટિ છે, પૂર્વગ્રહોનું પાન્યું છે. શું છે? અને બની રહ્યું છે પૂતગલ પૂતગલમાં પરિણમે છે, ચેતન ચેતનમાં પરિણમે છે. એ એમની વિતરાગની છેલ્લી તત્વ દ્રષ્ટિ છે. શું છે? એટલે કવિરાજ એક શબ્દમાં કેટલું કહી દે છે, પણ પાછું એનું એ જ કે જેટલું મારું પ્રજ્ઞાનો વિકાસ થશે એટલું મને સમજાશે કે આમાં શું કહેવા માંગે છે. નહીં તો ગાઈ જઈએ ખરા પણ અંદરનું વિજ્ઞાન આપણને જેમ છે તેમ ખુલ્લું ના થાય. એ પાછી દાદા ભગવાનને જ પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આ વિજ્ઞાન મને જેમ છે તેમ મારા સમજમાં આવે, પ્રજ્ઞા એ પ્રમાણે પરિણામે, એ જાગૃતિ પરિણામે ને એ પ્રમાણે મને થાય એવી કૃપા કરો. તો કે તત્વ જ નેત્ર દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ અભિપ્રાયો જે અમૃતપ્રાય સવારે પરેશાનંદ જે કહ્યું ને કે દાદા ભગવાન એટલે કે અંબાલા એ રિલેટિવ આખો ભાગ એમનો અભિપ્રાયોથી મુક્ત થઈ ગયો. શું થઈ ગયો? ત્યારે જઈને એ મુક્ત થયા. હવે આપણને મુક્ત કર્યા, શુદ્ધાત્મા છું એટલે મુક્ત, પણ મહામુક્ત નથી. કેમ? તો કે આ ફાઇલ એકના અભિપ્રાયો બધા હજી ધોવાતા જાય છે, ધોવાઈ રહ્યા નથી. તો હવે અભિપ્રાયોમાંથી મુક્ત થવા માટેનો શું પુરુષાર્થના પગથિયા? પહેલું તો દાદાને પ્રાર્થના કરીને મારે મૂકવું પડ્યું કે હે દાદા ભગવાન, આ નામધારી શૈલેષને જે ફાઇલોમાં જ્યાં જ્યાં અભિપ્રાયો પડ્યા છે જોવાની, જાણવાની અને એના પ્રતિક્રમણ કે વિશુદ્ધ વિજ્ઞાન એ કરીને શુદ્ધ કરવાની શક્તિ આપો. ત્યારે મને ખબર પડી કે દરેક ફાઇલમાં અભિપ્રાયો રહેલા છે. અને અભિપ્રાય એકલા નહીં, અભિપ્રાયોની લાઈનો લંગાર લાગેલી હોય. શું છે? એ પહેલું જાણપણામાં આવ્યું. જાણપણામાં આવ્યું એટલે વિજ્ઞાનનો પ્રયોગ ચાલુ થઈ ગયો. પ્રજ્ઞાદેવી કામે લાગી ગયા, મને શુદ્ધાત્મામાં સ્થિર કર્યો અને પ્રજ્ઞાદેવીએ બાકીનું તંત્ર સંભાળી લીધું કે ભાઈ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોયા. શુદ્ધાત્મા જોવા માત્રથી 80% તો સોલ્વ થઈ ગયું, કારણ કે શુદ્ધાત્મા માટે તો અભિપ્રાય હોય નહીં. શુદ્ધાત્મા નથી જોયા તારે અભિપ્રાય છે. પછી આગળ ચાલી બુદ્ધિ કે ના ના પણ એની પ્રકૃતિ તો આવું કરે છે ને, શુદ્ધાત્મા તો જોઈ લીધા, ચાલો તમારું માની. તે પ્રજ્ઞાદેવી એનું સોલ્યુશન આપ્યું કે ભાઈ તારી અપેક્ષાથી એની પ્રકૃતિ આવું કરે છે, બીજા બધાને સારી બી લાગે છે, તું એકલો તને નથી ગમતું, 10 જણ તો એને હા બહુ સરસ કરે છે, તો તારી ડિઝાઇનની તો ભૂલ છે ને. એટલે મારી અપેક્ષા પૂર્વગ્રહોના પાન્યા ઉપર નજર પડી કે હું મારા ચશ્મામાંથી જોઉં છું. શું જોઉં છું? એટલે અમારે ત્યાં હું ગમત કરું છું ઘણી વાર કે ડોસીમાં આવે ને 2-3 ચશ્મા લઈને આવે, પછી હું નવા બી કાઢી આપું, પછી ફરી આવે કે સાહેબ તમારા ચશ્માથી બરોબર દેખાતું નથી. એટલે અંદર મારે માથું કૂટવું પડે કે યાર આટલી મહેનત કરી તોય મારા ચશ્માથી દેખાતું નથી. પછી ધીમે રહીને જોવો કે બા તમે કયા ચશ્મા વાપરો છો? તો હમણાં જે 2 જ દિવસ પહેલા બન્યું, બા નજીકના ચશ્મામાંથી ટીવી જોતા હતા. શું જોતા હતા? બને જ હકીકત કહું છું. શું કરે? અને દૂરના ચશ્મા વાપરતા જ નતા. પછી બિચારા મૂંઝાતા હતા. એટલે પછી મેં બધું છૂટું પાડીને ધીમે રહીને કીધું બા ના હોય તો જૂના ચશ્મા વોરાઈ દો એટલે ગોટાળો ના થાય. શું થાય? એટલે આપણે નવા ચશ્મા જ્ઞાની પુરુષે આપ્યા, પણ જૂના ચશ્મા પ્રકૃતિના એટલા બધા વહાલા છે કે એમાંથી જ જોઈ લઈએ છે હજી, અને હજી ક્યારે કયા ચશ્મા વાપરવા તે બી ભૂલી જઈએ છે. પણ તો પછી કે છે કે અભિપ્રાયો, એટલે પહેલી વાત કે અભિપ્રાયો પર જાગૃતિ આવી. બીજી વાત કે અભિપ્રાયો છે આપણું બંધન. તો કે મારી પ્રકૃતિમાં શું પડ્યું છે કે જેથી આવા અભિપ્રાય ઊભા થાય છે. એટલે આખી પ્રકૃતિ ધીમે ધીમે સમજમાં આવવા માંડી કે શૈલેષભાઈની પ્રકૃતિને શું ગમે છે, શું નથી ગમતું, શું બિલકુલ નથી ગમતું, શું ખૂબ ગમે છે. અલા મુવા તઈ પુરુષાર્થ કરવાની જરૂર છે. શું છે ભાઈ? ચોર તો અંદર બેઠેલો છે, અંદરના ચશ્મા બરોબર નથી. ત્રીજું આગળ ચાલ્યું કે આફ્ટર ઓલ હી ઓર સી ઇઝ અ ગુડ પર્સન. દાદાએ શીખવાડ્યું છે દરેક ગુલાબમાં કાંટો છે પણ ફૂલ બી છે ને. હરેન્દ્રભાઈ આઉટસ્પોકન હોય પણ હેલ્પિંગ કેટલા બધા છે, કામ કેટલું બધું કરે છે. તો અભિપ્રાય સ્ક્વેર ઓફ થઈ જાય કે ના થઈ જાય? તો કે છે કે આફ્ટર ઓલ હી ઓર સી ઇઝ અ ગુડ પર્સન. ચોથું આવ્યો અંદર સ્ટેપ કે આ બધી કુદરતી રચના છે, એનો કોઈ સ્વતંત્ર રચનારો નથી.
અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. અને પછી જ્યારે એમાંથી પાતળું થાય, બોજામાંથી મુક્ત થવું, ત્યારે જઈને વિતરાગતાની દ્રષ્ટિ ખુલ્લી થાય, ત્યારે જઈને આગળ તત્વદ્રષ્ટિ ખુલ્લી થાય. શું છે? એટલે અભિપ્રાયોમાંથી બધા મહાત્માને મુક્ત થવું છે. શીરો તો મારે બનાવવો છે, પણ બનાવતા આવડતું નથી, તો પછી બહેનોની પાસે જઈને ક્લાસ લેવા પડે ને. બોલો, મારે રાત બની ગઈ. રાબ બની ગઈ. શીરો બનાવે અને રાત બની ગઈ. હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ વિજ્ઞાન સમજીને, અને ખરેખર તો મારો અનુભવ એવું કે છે કે 5 ઇન્દ્રિયના દરવાજા બંધ કરી અને શાંતિથી દાદાને પ્રાર્થના કરીને બેસીએ ને, તો બાકીનું બધું જ અજવાળું અંદરથી મળે તેવું છે. પણ 5 ઇન્દ્રિયના દરવાજા બંધ કરી અને દાદાને બેસાડીને પ્રાર્થના કરીને બેસવાની જરૂર છે. પણ પ્રાર્થના સહિત કે હે દાદા ભગવાન, મને આજે આ ફાઇલ 1ના અભિપ્રાયો જોવા છે, એમ જ બેસી ગયા તો બગાસ આવશે, ઊંઘ આવી જશે. કેમ? તો કે પેલા જીનને કશું કામ સોંપેલું નથી, એટલે જીન કહે છે કાં તો કામ સોંપ ને કાં તો તને ખાવ. એટલે એને ઉપયોગ પ્રયોગ ગોઠવવો પડે. જય સચ્ચિદાનંદ. એટલે આવું બધું અદ્ભુત વિજ્ઞાન છે. હવે આગળ જે ચલાવો ભરતભાઈ ને કાંતિ આનંદજી, હવે તમે સુકાન આગળનું સંભાળો. અને અંદર પણ હું તો એવું સમજુ છું કે આપતપુત્રો અને મહાત્માઓ આપણે બધા એક જ છીએ. અંદર પણ સ્વાધ્યાય કરી શકાય છે. જો દાદાને હાજર કરીને સ્વાધ્યાય કરીએ, દાદાએ આ જ કહ્યું છે કે તમે મહાત્માઓ સ્વાધ્યાય કરજો. શું કરજો? સ્વાધ્યાય એટલે અરસપરસ આપણે દાદાને હાજર કરીને જાગૃતિની આપણે કરીએ, સમજની આપણે કરીએ. અહીંયા કોઈ એડવાઇઝર છે નહીં. અને સરયુબેનને વિનંતી કે એડવાઇઝર હોય તો ખાનગીમાં સમજાવી દેજો કે એડવાઇઝરને કોઈ અહીંયા જગ્યા નથી. જય સચ્ચિદાનંદ. ચાલો, કન્સલ્ટન્ટ. જય સચ્ચિદાનંદ. મુક્તિ સુખ ધારા સરયુબેનના જન્મદિવસ નિમિત્તે, જન્મ દિવસ નિમિત્તે ધારા આપો ને, મુક્તિ સુખ ધારા. બધી વરસાદ છે. લઈ લે. આમ ફેરવાનું, કામ ફેરવાનું, આમ ફેરવાનું, લગાવો ને યાર, લગાવી આમ ફેરવાનું. આ મૂકી દો ને. આમ ફેરો કે આમ ફેરો, ચાલશે. સીડી નંબર 7575, પદ નંબર 9 હે ઘટમાં ઘૂંટાઈ ગયેલું નામ. સરયુબેનને 2 પદ બહુ જ મનપસંદ એવરગ્રીન છે. હરિવર મુજને હરી ગયો અને હે ઘટમાં ઘૂંટાય. સરયુબેનને રાજી કરવા હોય તો આ બેમાંથી એક એક જ પદ વસ્તુ બોલ ને, ગમે કે ભાઈ 5 નંબર, બસ પછી પતી જાય. કયું છે? હે? ગમે તે એક જ બોલો કહીએ એને. કયું છે? પણ કયું છે ભાઈ 5 નંબર? 5 નંબર નથી પદ આમાં. નંબર 7575, પદ નંબર 9, પાના નંબર 1 to 2 એક માળામાં છે. વધારે રાજી થશે. રાજી જ હોય છે સરયુબેન, એટલે કોઈ દિવસ કોઈ ગભરાતા નહીં ક્યારે. એક જ, ગમે તે એક જ વસ્તુ બોલવાનું. ધારા છે, ધારા બી છે ભાઈ. ભાઈ 24 કલાક તારા ચાલે છે. જે તારા તારા ના કરો. જે મુંબઈમાં બી પુટઅપ કર્યું છે, જેની પાસે મોબાઈલ હોય મોબાઈલમાં બી જોઈ શકે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે ઘટમાં ઘોટાય ગેરું નામ, એક દારૂ રે ઘટમાં ઘોટાય દાદા નામ. હે ઘટમાં ઘૂંટાય ગયેલું નામ, એક દારૂ રે ઘટમાં ઘૂંટાય દાદા નામ. હે ઘટમાં ઘોટાય ગેરું નામ, એક દારૂ રે ઘટમાં ઘોટાય દાદા નામ. હે ઘટમાં ઘૂંટાય ગયેલું નામ, એક દારૂ રે ઘટમાં ઘૂંટાય દાદા નામ. નીચે
सुख दुख नावे पिसाई मानव पण बन से वितरा सुख दुख नावे पिसाई मानव बन से वितरा जावणी नावी राम अंते वीरवंदक विष्णा हे नभमा तू जानते रुषा कारण हारो रे नभमा तू जानते रुषा हे नभमा तू जानते रुषा कारण हारो रे नभमा तू जानते रुषा हे घटमा घोटाय गेरु नाम एक थारो रे घटमा घोटाय गेरु नाम हे घटमा घोटाय गेरु नाम एक थारो रे घटमा घोटाय कोमल कटण बेअवस्था वचे मरती शांति कोमल कटण बेअवस्था वचे मरती शांति मुरली धारक माधव शायक संकित सुंदर संयवधा मुरलीधारक माधव चायक चमकित सुंदर चंद्रवधा आसरित एक तारू रे घटमा घोटाय दादा हे घटमा घोटाय गेरु नाम एक तारू रे घटमा घोटाय उदयादित सत्कारो ताता निर्पेक्षित भावो से हो उदयादित सत्कारो निर्पेक्षित भावो से हो पुण्य बंदे पुण्य कारण कार्यान्वित सुफल सिद्ध हो पुण्य बंदे पुण्य कारण कार्यान्वित सुफल सिद्ध हो अपमानो बुलवाऊ के देखी मोरे धर्म दिया अपमानो बुलवाऊ के देखी मोरे धर्म दिया हे रूजावे सौ मनोभाव जय कारू रे रूजावे सौ मनोभाव हे रूजावे सौ मनोभाव जय कारू रे रूजावे सौ मनोभाव हे घटमा घोटाय गेरु नाम एक तारू रे घटमा घोटाय दादा हे घटमा घोटाय गेरु नाम एक तारू रे घटमा घोटाय हे घटमा घोटाय गेरु नाम एक तारू रे घटमा घोटाय दादा हे घटमा घोटाय